છું હાર્દિક પટેલ। આજે હું તમને કંઈક કહેવા જઈ રહી છું કે જે તમે ગઈકાલની સભામાં મારા પપ્પા વિશે કીધું છે એ ખૂબ જ ખોટું કીધું છે। આવા સમાજના આ એક અગ્રણી વ્યક્તિ છે મારા માટે। તો હું એક પણ પપ્પા વગરની દીકરી જ છું। આ પપ્પા વગરની દીકરીને ખાલી જઈને તમે પૂછજો કે ભણતર અને લગ્ન એના માટેની શી જવાબદારી છે એના પપ્પા ગયા પછીની। અને જ્યારે મારા પપ્પા આવું કાર્ય કરી રહ્યા છે તો તમારી હિંમત કેમ ચાલે એના વિશે આવું કહેવાની? ખાલી તમે એક દીકરીને જઈને 1000 રૂપિયા ખાલી ભણતરનો ખર્ચો અને 11000 ખાલી એના લગ્નનો ખર્ચો આપજો તો એ દીકરી તમને શું કહેશે એ તમને ખબર પડશે। જો તમારા લાગણીનો એટલો પણ સહેજ ભાવ હોય ને તો એકવાર આ કાર્ય કરીને મારા પપ્પા જેવું બતાવજો। અને તમે તો જેલમાં બેઠા બેઠા લોકો પાસેથી પૈસો ભેગો કર્યો છે, જ્યારે મારો પપ્પો કોઈ પાસે પૈસો લેવા નથી જતો, એના ખુદના પૈસે કાર્ય કરે છે। અને આ પૈસો જે તમે ભેગો કર્યો છે ને હું તમને ખાલી દીકરી માટે નહીં પણ જે મારા ભાઈઓ પટેલ સમાજના ભાઈઓ શહીદ થયા છે ને તો એના મા બાપને જઈ અને એના છોકરા માટે વિચારજો કે એને માટે શું જવાબદારી અત્યારે આવી ગઈ છે એના છોકરાની। અને એના માટે ખાલી તમે 1000 રૂપિયા મહિને એના છોકરાને આપશો ને તો પણ એ પ્રાઉડ ફીલ કરશે કે નહીં, જેના માટે મારા દીકરાએ જાન ગુમાવી છે ને એ વ્યક્તિ મારા ઘરે આવીને કંઈક કરે છે। તો તમે છે ને મારા પપ્પા માટે આવું નહીં બોલો। અને આ માટે તો હું મારા પપ્પા માટે તો ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું કે એ વ્યક્તિ કંઈક સમાજમાં દીકરીને સ્થાન આપી રહ્યો છે, પણ તમારી જેવા લોકો તો ખાલી પૈસા જ ભેગા કરે છે। અને તમને આ શહીદ ભાઈઓ પાછળ બર્થડે ઉજવવાનું મન થાય છે, જ્યારે મારા પપ્પાને પૂછજો કે એની દીકરી જ્યારે એની સામે રડતી હોય ને ત્યારે એ શું ફીલ કરે છે। તમને કોઈ લાગણીનો અનુભવ જ નથી અને એ નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે, તમારી જેમ સ્વાર્થના ભાવે કામ નથી કરતા, બરાબર ને? તો પછી તમે એટલું ખાલી ધ્યાન રાખજો કે હવે પછી મારા પપ્પા વિશે આવું બોલાય નહીં એમ। અને આ લોકો જે સમાજ છે મારો આજનો, એમાં બધા જ લોકોને ખબર છે કે તું શું છે અને તારો ઈરાદો શું છે।